વીએચપીના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા મોડાસાની મુલાકાતે હતા અને પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાના આયોજનને લઈને આપી હતી માહિતી। મહાકુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સંતો, સંસ્કૃતિ અને સમાજના ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે। ભારતીય ઉપખંડમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજનાર ભવ્ય મહાકુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરોડો યાત્રિકોની સેવા માટે આયોજનની સમગ્ર માહિતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આપી હતી। કુંભના મેળામાં હિન્દુ યાત્રિકો માટે વીએચપી દ્વારા 15 સ્થળોએ અન્નક્ષેત્ર કાર્યરત કરી અંદાજે 1 કરોડ યાત્રિકોને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, ઠંડી સામે રક્ષણ આપવા, ભક્તોને 1 લાખથી વધુ ધાબળા, નિઃશુલ્ક મેડિકલ સેવા તેમજ યાત્રિકોને રહેવા માટે હજારો ટેન્ટ તેમજ વિવિધ પ્રકારની સેવા યાત્રિકોને આપવામાં 5000થી વધુ સ્વયંસેવકો જોડવામાં આવશે અને 2 કરોડ જેટલા યાત્રિકોને સેવા આપવાની આયોજનની રૂપરેખા દર્શાવી હતી। મોડાસામાં જય શ્રી રામના નારાઓ સાથે હિન્દુ સંગઠનના કાર્યકરોએ ડોક્ટર પ્રવીણ તોગડિયાને તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। પ્રયાગરાજ ખાતે યોજનારા કુંભ મેળામાં મોડાસાના પત્રકારો દ્વારા 21,000ની સેવા અર્પણ કરતા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ખુશી વ્યક્ત કરી હતી। જે કેર્સની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्वी ने 12 साल में एक बार लगने वाले प्रयाग के महाकुंभ में यात्रियों की बहुत बड़ी सेवा की पूर्व तैयारी की है। हम 15 जगह पर अन्न क्षेत्र भंडारा लगाकर पूरे कुंभ में करीबन 1 करोड़ लोगों का अन्नदान की सेवा करने जा रहे हैं। साथ में कुंभ में ठंड लगती है तो हम 1 लाख कंबल की कंबल बैंक बनाकर ठंड में लोगों को कंबल देकर लगभग 40 लाख लोगों को ठंड में मदद करने वाले कंबल देने जा रहे हैं। दिन भर चाय चलती रहेगी, ब्लड प्रेशर, शुगर की मुफ्त में जांच होगी और यथासंभव रहने की सुविधा में तीर्थ यात्रियों को सहयोग करेंगे। हमारा प्रयास है कि 5 प्रकार के आधार पर हम 2-4 करोड़ तीर्थ यात्रियों की सेवा करके अंतर्राष्ट्रीय हिंदू परिषद यहाँ आने वाले बंधुओं की सेवा करने की योजना बनाई है। हमारी काफ़ी मात्रा में पूर्व तैयारी हो चुकी है। लगभग 5000 हमारे स्वयंसेवक वॉलंटियर यह सेवा के काम में कुंभ में लगने वाले हैं।